નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 11. આમ તો કોર્સનું અંતિમ પ્રકરણ એટલે પ્રકરણ 11 ભારતના અર્થતંત્રમાં જોવા મળતા નૂતન પ્રશ્નો વિશે અભ્યાસ કરતું પ્રકરણ એટલે કે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. છેલ્લા સમય દરમિયાન આપણે આ પ્રકરણની અંદર સ્થળાંતર વિશેની માહિતી મેળવી ચૂક્યા હતા. માઇગ્રેશન જેમ તરીકે ઓળખી શકાય કે આજે જે દેશની અંદર જે છે એ સ્થળાંતરની પ્રક્રિયાઓ થઈ રહી છે. આમ તો વિશ્વ આખો વખતો વખત સ્થળાંતરની પ્રક્રિયાઓ તેમાં જોવા મળતી હોય છે, આંતરિક અથવા આંતરરાષ્ટ્રીય. પોતાના દેશના હદની સીમાઓમાં થતું સ્થળાંતર એટલે કે આંતરિક સ્થળાંતર, દાખલા તરીકે ગુજરાતથી પંજાબ, પંજાબથી હરિયાણા, હરિયાણાથી પશ્ચિમ બંગાળ, આવા રાજ્ય વચ્ચે, બે શહેર વચ્ચે અથવા બે ગામ વચ્ચે થતું સ્થળાંતરને આપણે આંતરિક સ્થળાંતર તરીકે ઓળખી ચૂક્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એ એક દેશના હદની સીમાઓમાંથી બીજા દેશની હદની સીમાઓમાં થતું હોય તેવા પ્રકારનું સ્થળાંતર છે. એટલે કે ભારતમાંથી જ્યારે વ્યક્તિ ઇંગ્લેન્ડ જાય કે ઓસ્ટ્રેલિયા જાય, કોઈ એવા રાષ્ટ્રની અંદર ઉચ્ચ અભ્યાસ, નોકરી ધંધા, વ્યવસાય કે સારી જીવન ધોરણની અપેક્ષાએ જ્યારે વ્યક્તિ પોતાનો દેશ છોડી અને બીજા દેશમાં લાંબા કે ટૂંકા સમય માટે વસવાટ કરવા જાય ત્યારે એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખી શકાય. આ સ્થળ આધારિત સ્થળાંતર હતું. કારણ આધારિત સ્થળાંતરની માહિતી આપણે મેળવી ચૂક્યા હતા, જેમાં આકર્ષણ અને અપાકર્ષણ. જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ નાગરિક ગ્રામીણ અર્થવ્યવસ્થાથી કંટાળીને કે ગ્રામીણ જીવનશૈલી કે પછાતપણાથી કંટાળીને શહેરો તરફની જે આધુનિક જીવનશૈલી છે એનાથી આકર્ષાઈને આંતરમાળખાકીય સુવિધાઓ હોય, શિક્ષણ, આરોગ્ય, સિનેમાઘર છે કે કોઈ મનોરંજનના કાર્યક્રમ કે સાંસ્કૃતિક બાબતોથી આકર્ષાય અને વ્યક્તિ જ્યારે ગામડું છોડી અને શહેર તરફ જતો હોય તો એને આકર્ષણ આધારિત સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અપાકર્ષણ એટલે કે વ્યક્તિએ જ્યારે કોઈ પ્રદેશ કે ક્ષેત્રની અંદર રોજગાર તકો નથી રહેલી, ધંધા વ્યવસાયની તકો ન રહેલી હોય, આવા બાબતોમાં પોતે એ જગ્યા છોડી અને જ્યારે વિદેશમાં કે કોઈ અન્ય શહેરમાં નોકરી ધંધા અર્થે કે રોજગાર અર્થે જાય છે અને અપાકર્ષણવાળું સ્થળાંતર તરીકે ઓળખી શકાય. એની માટે શબ્દો વાપરો તો કે મજબૂરીવશ થઈ અને પોતાને ગામડું છોડવું નથી, પણ પરિસ્થિતિ એવા પ્રકારની નિર્માણ પામે છે કે જેના કારણે વ્યક્તિએ એકંદરે કદાચ પોતે એ ગામ છોડી કે શહેર છોડી અને બીજી જગ્યાએ નોકરી ધંધા વ્યવસાય માટે થઈને જવું પડતું હોય છે. તો આની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા મિત્રો. હવે આજે આપણે અભ્યાસમાં આગળ વધીશું. એ હશે સ્થળાંતરના કારણો. સ્થળાંતરના કારણોમાં જે છે એ આર્થિક કારણો પણ જવાબદાર હોય, સામાજિક કારણો જવાબદાર હોય, રાજકીય કારણો જવાબદાર હોય કે પર્યાવરણીય પરિબળો પણ કામ કરી રહ્યા હોય છે. આજે આપણે વાત કરીએ કે લોકો શા માટે વધુ પડતા સ્થળાંતર કરતા એની માટે મેઇન છે એ છે ઇકોનોમિકલી રીઝન, જેને કહી શકાય કે આર્થિક પરિબળો છે ને એ વધુ પડતા મહત્વના ભાગ ભજવતા હોય છે. એક તો છે નોકરી, વ્યવસાય કે ધંધા માટે. જ્યારે નોકરી, વ્યવસાય કે ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે તો એ સ્થળાંતરને આર્થિક સ્થળાંતર તરીકે ઓળખી શકાય, કારણ કે અહીં આવક કે અર્થ ઉપાર્જન માટે થઈને વ્યક્તિએ જગ્યા છોડવી પડી હતી, એટલે એ આર્થિક સ્થળાંતર કહી શકાય. નેક્સ્ટ છે એ છે બદલી કે પ્રમોશનનો ઉલ્લેખ પણ કરી શકીએ આપણે. જ્યારે કોઈ સરકારી શાળાના શિક્ષકો હોય કે સરકારી કચેરીના કોઈ કર્મચારીઓ હોય છે, એને ઘણી વખત બદલી કરવી પડતી હોય છે, તો બદલી થતી હોય છે. જ્યારે વ્યક્તિ જે જગ્યાએ નોકરી કરતી હોય અને તેની બદલી દૂરના સ્થળે થતાં તેને તે સ્થળ બદલવું પડે કે સ્થળાંતર કરવું પડે, તેને આર્થિક સ્થળાંતર તરીકે ઓળખી શકાય. અહીં ઘણી વખત ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં અને શહેર વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારમાં કે ગ્રામીણમાંથી શહેરમાં આ પ્રકારની પ્રક્રિયાઓ બદલીના બાબતમાં ચાલતી રહેતી હોય છે. અમુક પ્રકારના ક્લાસ 2 કે ક્લાસ 1 પદ ઉપર તો છે વખતો વખત સતત માટે બદલીના પ્રમોશન ચાલુ હોય છે. આથી કહી શકાય કે આ પ્રકારનું સ્થળાંતર એ આર્થિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે કુદરતી સંપત્તિનું પ્રમાણ. કુદરતી સંપત્તિ જે છે એ એવા પ્રકારની છે કે જ્યાં વ્યક્તિએ એકંદરે પોતે જે જગ્યાએ કામ કરતો હોય ત્યાં બની શકે છે એવું કે ઘણી વખત એટલી માત્રામાં કુદરતી સંપત્તિના સ્ત્રોત ન હોય. તમે ઘણી વખત જોયું હશે કે વિચરતી જાતિના લોકો, અહીં આપણે પછી ઓસ્ટ્રેલિયા ખંડની વાત કરશું આપણે, પણ કચ્છના લોકો છે એ ચોમાસાની ઋતુ દરમિયાન પોતાના પ્રદેશમાં હોય, પણ ચોમાસું પૂરું થયા પછી બને છે એવું કે ઘણી વખત એમણે પોતે અન્ય જગ્યાએ જે છે જવું પડતું છે, જેને આપણે વિચરતી જાતિના લોકો કહીએ છીએ. કે સૌરાષ્ટ્રની અંદર છે એ ઘણી વખત શિયાળામાં અને ઉનાળામાં પણ અમુક ક્ષેત્રમાં હરિયાળી જોવા મળતી હોય છે. એટલે પોતાના પશુઓના ઘાસચારા બાબતમાં પોતે એ જગ્યા છોડી અને તે જગ્યાએ આવે છે. આમ થવા પાછળનું કારણ શું? તેમને સ્થળાંતર કરવું હતું નહીં, પરંતુ તે જગ્યાએ એવી કુદરતી સંપત્તિને કંઈ ઘાસચારો છે કે પીવાના પાણી અછત હોવાને કારણે એમણે એ જગ્યા છોડવી પડી. તો આને પણ આપણે ઇકોનોમિકલીમાં લઈ લઈશું. હવે અહીં વાત કરીએ કે જ્યારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય પરંતુ તે સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય
ત્યારે તે સ્થળે સ્થળાંતર કરવું પડતું હોય. દાખલા તરીકે સોનાની ખાણ હોય, હીરાની ખાણ હોય, ખનિજ સંપત્તિ હોય, પેટ્રોલિયમ પેદાશો હોય, ખનન એટલે કે ખોદકામ, શુદ્ધિકરણ, રિફાઇનિંગ પ્રક્રિયા માટે વિવિધ પ્રકારના કૌશલ્ય ધરાવતા માનવ શ્રમની મોટા પ્રમાણમાં જરૂર પડતી હોય છે. ત્યારે પોતાનું વતન છોડી આવી જગ્યાએ વસવાટ કરવાનું પ્રમાણ ખૂબ જ વધતું ગયું છે. જેમ કે યુએઈ, યુનાઇટેડ આરબ એમિરાતના દેશોમાં થતું સ્થળાંતર, એ જ રીતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે કેનેડા વગેરે દેશમાં થતું સ્થળાંતર. એની પાછળનું કારણ એક છે કે ત્યાં કુદરતી સંપત્તિનું પ્રમાણ વ્યાપક છે, વળી વસ્તી છે એ ઓછી છે, એને ઉપભોગ કરનારા લોકોની સંખ્યા ખૂબ ઓછી હોય, તો આવી જગ્યાએ લોકો સ્થળાંતર કરતા હોય છે કે જે પ્રદેશમાં કુદરતી સંપત્તિ સારી છે પણ વસ્તી ઓછી છે. આવા ક્ષેત્રમાં લોકો જે સ્થળાંતર કરે છે એને કુદરતી સંપત્તિના પ્રમાણમાં થયેલું સ્થળાંતર તરીકે ઓળખી શકાય. આ એક આર્થિક સ્થળાંતરનો જ એક ભાગ કહી શકાય. શિક્ષણની વધુ સારી તકો મેળવવા માટેની વાત કરવામાં આવે તો જ્યારે ઘણી વખત જે છે એ એકંદરે લોકો જે છે એ ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય, પરંતુ એમના બાળકો કે સંતાનો માટે ત્યાં એકંદરે સરકારી શાળા કે સરકારી માધ્યમિક શાળા સિવાય આગળ અભ્યાસ માટેની કોઈ તકો ઉપલબ્ધ હોતી નથી. પોતાના માટે કે પોતાના સંતાનો માટે થઈ અને ઘણી વખત વ્યક્તિ એ પ્રાંત પ્રદેશ શિક્ષણ અર્થે છોડી દેવો પડતો હોય છે. પોતાના બાળકોને ભણાવવા માટે ના છૂટકીને શહેર તરફ જવું પડતું હોય છે. આજના સમય દરમિયાન ભારતમાંથી ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ કે જર્મનીની અંદર અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓના નામ પણ આપણે સાંભળેલા હશે. તો એની પાછળનું કારણ શું છે કે સારું શિક્ષણ મેળવવા માટે કે ઉચ્ચ શિક્ષણની તકો મેળવવા માટે થઈને એ લાંબા સમય માટે ત્યાં જવા માટે પ્રયાસ કરતા હોય. પછી ઘણી વખત એવું પણ બની શકે કે તે કાયમી સ્વરૂપે ત્યાં ધોરણે વસવાટ પણ કરી લે. એટલે શિક્ષણની વધુ સારી તક મેળવવા માટે જ્યારે વ્યક્તિ પોતાનું પ્રાંત છોડી કે પ્રદેશ છોડી અને અન્ય જગ્યાએ જાય છે, તે પ્રકારનું સ્થળાંતર પણ આર્થિક સ્થળાંતરનો જ એક ભાગ તરીકે ઓળખી શકીએ છીએ. હવે આવે ત્યારબાદ છે એ છે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા માટે. ઘણી વખત આ પ્રકારના પ્રશ્નો આપણી સામે આવેલા છે કે કોઈ પરિવારમાં બીમારીનું પ્રમાણ, કોઈ વ્યક્તિને બીમાર થઈ જાય છે, પછી એ બીમારી એકંદરે બહુ લાંબી બીમારી હોય છે, દીર્ઘ બીમારી હોય છે, વખતો વખત એના માટે શહેરની અંદર આવેલી દવાખાનાઓમાંની મુલાકાત લેવી પડતી હોય છે. ત્યારે બને છે એવું કે વ્યક્તિ છે એ પોતે ઘણી વખત ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય એ ટૂંકા સમય માટે કે લાંબા સમય માટે ના છૂટકે શહેરમાં જતા રહીએ છીએ. ત્યાંથી તાત્કાલિક એને દર અઠવાડિયે ડૉક્ટરની કે ડાક્ટરી મુલાકાત લેવી પડતી હોય એવું અનિવાર્ય હોય, તો વખતો વખત એને ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં ધક્કા ખાવા આર્થિક રીતે ન પોસાય, તો લોકો ઘણી વખત પોતે છે શું કરે છે તો કે અમુક સમય માટે શહેરની અંદર ભાડે મકાન રાખીને કે અમુક સમય માટે શહેરમાં સ્થાયી થવા માટે આવતા રહે છે. અને આ ઉપરાંત આજે ગ્રામીણ વિસ્તારમાં છે એ સરકારી દવાખાનાઓની સુવિધાઓ સિવાય પ્રાઇવેટ દવાખાનાની સંખ્યા ખૂબ જ ઓછી છે. એટલે સરકારી દવાખાના જોવાથી ત્યાં ઘણી વખત જેટલી સારી સારવાર એમને જોઈએ એટલી મળતી હોતી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ અને વ્યક્તિ છે એ પોતે પોતાના પરિવારની સાથે શહેરોમાં આવી જાય છે. આ પ્રકારનું સ્થળાંતરને આપણે આરોગ્યના આધારે થયેલું સ્થળાંતર એટલે કે આર્થિક સ્થળાંતર કહી શકીએ છીએ. આયોજિત સ્થળાંતર આ એક લાંબા સમય માટે હોય અથવા તો ટૂંકા સમય માટે હોય. સૌરાષ્ટ્રની અંદર છે એ એકંદરે રત્ન કલાકાર એટલે કે હીરા ઘસવું. સુરત જે છે એ શહેર હીરાઓની નગરી તરીકે ઓળખી શકાય. સુરત તો પરિવારમાંથી એક છે એ સભ્ય છે એ મોટા ભાગે શહેરમાં જાય છે આવક પ્રાપ્તિ અર્થે, અને બાકીના સભ્યો પોતે ગામમાં જ રહે અને ખેતી કરે છે. આ પ્રકારનું સ્થળાંતર એ આયોજિત સ્થળાંતર છે. જ્યારે કુટુંબના સભ્યો આયોજન કરી કુટુંબના એક અથવા વધુ સભ્યોને આર્થિક પ્રવૃત્તિ માટે વતનથી દૂર વસવાટ માટે મોકલે તે પ્રકારનું સ્થળાંતરને આયોજિત સ્થળાંતર તરીકે ઓળખી શકાય છે. પરિવારના કોઈ એક સભ્યએ પોતે પ્રાંત વિદેશમાં જવાનું રહેશે કે કોઈ શહેરમાં જવાનું રહેશે, જેમાં કારણ કે ખેતી એવી વસ્તુ છે કે ખેતી ખૂબ હવે ધીમે ધીમે મિલકતોમાં ભાગ પડવાને કારણે ટૂંકી થતી જતી હોય છે. પછી બધા લોકો ખેતી એમાં કરે તો આપણે શીખી ગયા છે પ્રચ્છન્ન બેરોજગારી તરીકે ઓળખી શકાય. તો બધા પરિવારના સભ્યો ખેતીમાં ચાલે એમ ન હોય કે પોષાય એમ ન હોય અથવા તો વધુ પડતા લોકો ખેતી ઉપર નિર્ભર રહેતા હોય, ત્યારે કુટુંબના એક કોઈ સભ્યને કે એની કરતાં વધુ સભ્યને ઘરથી બહાર કે દૂર બીજા શહેરની અંદર એકંદરે આવક પ્રાપ્તિ અર્થે મોકલી દેવામાં આવે. આ પ્રકારનું સ્થળાંતરને આયોજિત સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. આ બધા હતા આર્થિક કારણો. હવે સોશિયલ રીઝન તરીકે કે સામાજિક કારણો કયા પ્રકારના જવાબદાર છે? તો પેલું છે એ છે લગ્ન. ભારત જેવા દેશની અંદર સ્થળાંતરની પ્રક્રિયા મોટા ભાગે છે એ લગ્ન પણ જવાબદાર હોઈ શકે, કારણ કે બહેનોએ લગભગ આ પ્રકારનું સ્થળાંતર વખતો વખત 90% કિસ્સાઓમાં બહેનોએ આ પ્રકારનું સ્થળાંતર કરવું પડતું હોય છે. લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડી જે સ્થળે તેના લગ્ન થયા હોય તે સ્થળે કાયમી વસવાટ કરે તે સ્થળાંતરને સામાજિક સ્થળાંતર તરીકે ઓળખી શકાય. કારણ કે ભારત જેવા દેશની અંદર સામાજિક પ્રણય છે, લગ્ન એક સામાજિક વ્યવસ્થાનો એક ભાગ કહી શકાય. તો જે બહેનો લગ્ન ગ્રંથિથી જોડાય છે તે પોતે પોતાનું ઘર છોડી અને અન્ય ઘરમાં એટલે કે બીજા પરિવાર સાથે અથવા તો પોતે એ પ્રદેશ કે ગામ છોડી અને બીજા પ્રદેશ કે ગામ સાથે વસવાટ કરવા માટે લાંબો સમય માટે જતા રહે છે. આ પ્રકારનું સ્થળાંતર એ સામાજિક સ્થળાંતર કહી શકાય.
સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા એ પણ સામાજિક કારણો જ એક ભાગ કહી શકાય. ઘણી વખત કોઈ વ્યક્તિ પોતે અભ્યાસ કરેલો હોય, શિક્ષિત હોય, એને ગ્રામીણ વિસ્તારની વ્યવસ્થા છે એ રૂઢિચુસ્ત પછાત લાગે છે. પોતે આ પ્રકારની રૂઢિચુસ્ત પરંપરાગત માળખાથી કંટાળેલો હોય છે. આવો વ્યક્તિ શહેરી સમાજમાં મુક્ત વિચારસરણી, આધુનિક જીવનશૈલી એના તરફથી આકર્ષાય છે અને પોતે એ ગામડું છોડી અને શહેરની જે છે એ આવી પ્રકારની વિચારસરણીથી આકર્ષાય અને શહેરમાં વસવાટ કરવા માટે આવતો રહે છે. આ પ્રકારનું સ્થળાંતર એ સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે થયેલું સ્થળાંતર છે. કારણ કે ભારત જેવા દેશમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. ગ્રામીણ વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થા છે એ હજુ પણ અમુક પ્રકારના નિરક્ષરતા, વહેમો, અંધશ્રદ્ધા, રૂઢિચુસ્તતા, પછાતપણું, એકના એક વ્યવસાયને પકડીને બેસેલી વ્યવસ્થા છે. તો લોકો ઘણી વખત એનાથી કંટાળે છે અને આ બાબતને ધ્યાનમાં લઈ અને પોતે એ પ્રદેશ કંઈક ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરવાનું અનુકૂળ તેમને લાગતું હોતું નથી. ત્યારે લોકો શું કરે છે? ત્યારે લોકો પોતે એ પ્રદેશ કે પ્રાંતને છોડી દે છે. છોડી અને અમુક સમય માટે બીજા વિસ્તારમાં કે પછી લાંબો સમય માટે શહેરી વિસ્તારમાં પોતે આધુનિક જીવનશૈલીમાં જીવન જીવવા માટે જતા રહે છે. આ પ્રકારનું સ્થળાંતર એ સામાજિક સ્થળાંતર તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ છે મિત્રો, ઘણી વખત છે એ અમુક પ્રકારના રાજકીય કારણો છે એ પણ જવાબદાર હોઈ શકે. યુદ્ધ અને અશાંતિ. માની લો કે આપણે જે પ્રદેશમાં વસવાટ કરીએ છીએ તે વખતો વખત છે યુદ્ધ થાય છે. જેમ કે ભારત પાકિસ્તાનના બોર્ડર ઉપર વખતો વખત મોર્ટાર કે તોપમારો કે આવા પ્રકારના જે છે દારૂગોળાઓની ઘણા બનાવો આપણે જોયેલા હશે કે ગામડાઓ અમુક સમય માટે ખાલી કરાવવામાં આવે. યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતી હોય ત્યારે એવું લાગતું હોય કે અહીં યુદ્ધ થવાનું છે એટલે તાત્કાલિક રાતોરાત ગામને ખાલી કરાવવામાં આવે. આવી ઘટનાઓ આપણે ઘણી વખત અનેક વખત છાપામાં વાંચેલી છે. ત્યારે થાય છે શું? ત્યારે લોકો લાંબો સમય સુધી આવા પ્રકારની ઘટનાઓ બનતી જ રહેતી હોય કે ઘણી વખત છે એ રાહત છાવણીમાં જવું, ફરી પાછું પોતાના ઘરે આવવું, ફરી પાછું સરકાર કહે એટલે ફરી પાછું રાહત છાવણીમાં જવાનું. એટલે લોકો આ પ્રકારની પ્રક્રિયાથી કંટાળી જાય છે. એના મનમાં એક પ્રકારનો ડર લાગે છે કદાચ આ યુદ્ધની સ્થિતિની અંદર પોતાનો પરિવાર બરબાદ થઈ જશે અથવા એને ઘણા પ્રકારની ખાના ખરાબીનો સામનો કરવાનો વારો આવશે. આથી એ પોતે એ શું કરે છે? એ જગ્યાને છોડી દે છે. હવે લાંબો સમય માટે કે ટૂંકા સમય માટે જે છે એ શાંત કે સલામત સ્થળ હોય તે વિસ્તારમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. એટલે આવા અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે તેને આપણે રાજકીય સ્થળાંતર કહી શકીએ છીએ. ઘર્ષણ નિવારવા માટે પણ જે છે એ સ્થળાંતર જે છે એ લોકો કરતા હોય છે. જમ્મુ કાશ્મીર જેવા રાજ્યની અંદર વખતો વખત છે એ ઇન્ટરનેટની સેવાઓ ઠપ કરી દેવામાં આવતી હોય, કરફ્યુ જેવું છે એ વર્ષના મોટા ભાગમાં દિવસો કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળતી હોય. આવા અનેક પ્રકારના પગલાં થતા હોય છે. અથવા ઘણી વખત પાડોશીની સાથે અથવા તો અન્ય બાબતોને કારણે આસપાસના લોકોની હારે વારંવાર ઘર્ષણ થતું હોય, તોફાનો થતા હોય, અશાંત વિસ્તાર હોય. આવા બધે દરેક બાબતોને જે કંટાળી અને વ્યક્તિ પોતે શાંત વિસ્તારમાં રહેવા માટે જતો રહે છે. તો આ પ્રકારનું સ્થળાંતર એ પણ રાજકીય સ્થળાંતર તરીકે ઓળખી શકાય છે. ત્યારબાદ આવે છે મિત્રો કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળો. કુદરતી આપત્તિઓ જેવી કે વારંવાર પડતો દુષ્કાળ હોય, ધરતીકંપ, જે જગ્યાએ વારંવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય, જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા સમયાંતરે વખતો વખત થતી જ રહેતી હોય છે, જે વિસ્તારમાં વારંવાર પૂર આવતું હોય, સુનામીની પ્રક્રિયા છે એ ઘણી વખત જોવા મળતી હોય, ચક્રવાત કે વાવાઝોડાના વિસ્તારમાં એ પ્રદેશ આવતો હોય, દરિયાઈ આબોહવા નજીક હોવાથી છે એકંદરે વાવાઝોડા વખતો વખત આવ્યા રાખતા હોય. આવી અનેક છે એ કુદરતી આપત્તિઓ છે કે માનવીના હાથમાં નથી. આવી બાબતને લઈ અને અમુક લોકો પોતે એ પ્રક્રિયાથી દૂર રહેવા માટે કે એ આપત્તિઓનો સામનો ન કરવો પડે એટલા માટે થઈ અને પોતે એ જગ્યા છોડી અને બીજી જગ્યાએ વસવાટ કરવા માટે જતા રહે છે. પર્યાવરણ પરિબળની વાત કરીએ તો મિત્રો આર્થિક વિકાસની પ્રક્રિયા થાય છે. તો પર્યાવરણ પરિબળને આર્થિક વિકાસના પ્રક્રિયાને કારણે લોકોએ સ્થળાંતર કરવું પડતું. આ પ્રકારનું સ્થળાંતર છે વિકાસલક્ષી છે, નો ડાઉટ. કે માની લો કે કોઈ જગ્યાએ ડેમ બનાવવામાં આવ્યો છે, ઉદાહરણ તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજના. હવે ગુજરાત સરદાર સરોવર યોજના જે છે એની ઊંચાઈ વધારવામાં આવી, 132 મીટર સુધી પહોંચાડવામાં આવી. તો આના કારણે થયું શું? તો કે મધ્યપ્રદેશના જે લોકો હતા એના અમુક પ્રકારની જમીન કે મકાન છે એ ડૂબમાં જવાના હતા, એટલે કે પાણીનો ભરાવો વધતા એને એકંદરે તે સ્થળ જે નુકસાન થવાનું હતું. સુપ્રીમ કોર્ટે 2006ની અંદર માર્ચ 2006માં ચુકાદો આપ્યો અને જો કે આનો કેસ થયેલો હતો, ચુકાદો આપ્યો કે સરદાર સરોવર યોજના છે એ એક વિકાસલક્ષી યોજના કહી શકાય, જેનાથી 4 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પીવાના પાણીનો લાભ પ્રાપ્ત થશે. ધોરણ 8ના સામાજિક જ્ઞાનમાં આવો ઉલ્લેખ કરેલો છે. તો જે લોકોની જમીન જે છે એ ડૂબી રહી છે અથવા તો જે લોકોને નુકસાન થઈ રહ્યું છે તેને અન્ય જગ્યાએ જમીનની ફાળવણી કરવામાં આવશે, અન્ય જગ્યાએ તેમને આવાસ યોજનાઓ અન્વયે આવાસ બનાવી આપવામાં આવશે.
એટલે એ લોકોએ શું કરવું પડ્યું કે જ્યાં રહેતા હતા કે પોતાની જમીન હતી છોડી અને બીજી જગ્યાએ જ્યાં સરકારે તેમને જમીન આપી કે કદાચ મકાન કે આવાસ આપ્યા તે જગ્યાએ છે એ વસવાટ કરવા માટે જતું રહેવું પડ્યું. આ પ્રકારનું સ્થળાંતર એને વિકાસલક્ષી સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે અમુક વિસ્તાર જાહેર થાય ત્યારે સ્થાનિક લોકોને ત્યાંથી જે છે હટવું પડતું હોય છે અને પોતે જ્યાં માનવ સમુદાય વસવાટ કરતો હોય એવી જગ્યાએ આવી અને વસવાટ કરવો પડતો હોય છે. તો આ કુદરતી પરિબળો કે કુદરતી આપત્તિઓને કારણે કે પર્યાવરણીય પરિબળોને કારણે થતું સ્થળાંતર કહી શકાય. અમુક વિકાસલક્ષી હોય છે, અમુક કુદરતી સમસ્યાઓને નિવારવા માટેનું પણ હોઈ શકે છે. તો મિત્રો આજે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એ છે સ્થળાંતરના કારણો. આર્થિક કારણો, સામાજિક કારણો, રાજકીય કારણો, કુદરતી પરિબળ કે પર્યાવરણીય પરિબળ, આની આપણે માહિતી મેળવી છે. આપે આ પ્રશ્ન લખવાનો છે આખો 3 ગુણ અથવા તો 5 ગુણમાં પણ પૂછાઈ શકે, પણ શક્યતા વધુ પડતી 3 ગુણની અંદર પ્રશ્ન બનાવવાનો છે. આપણે સ્થળાંતરના કારણો જણાવો, જેમાં આજના જેટલા કારણો સમજાવેલા છે એ આખા આપણે ફેરબુકની અંદર લખેલા છે. 11.1.3.1 આર્થિક કારણો છે, 11.1.3.2 સામાજિક કારણો છે, 11.1.3.3 રાજકીય કારણો છે અને 11.1.3.4 કુદરતી આપત્તિઓ કે પર્યાવરણ પરિબળ છે. આ આપણી ફેરબુકની અંદર બધા લખી લેવાના છે. હવે પછીના લેક્ચર દરમિયાન આપણે સ્થળાંતરની અસરો હકારાત્મક અને નકારાત્મક તેની ઉપર ચર્ચા કરવાના છીએ. આજે જે મુદ્દાઓ આપણે અભ્યાસ કર્યા છે તમને હજુ પણ એમાં કોઈ અસમંજસ હોય ત્યારે જ્યારે આપણે રૂબરૂ મુલાકાતમાં એકત્રિત થઈએ ત્યારે આપ એની ઉપર પ્રશ્નો પૂછી શકો છો. ઉપરાંત આપણો જ્યારે કોર્સ પ્રોસેસ ત્યારે આપણે છે એના રિવિઝન કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ આપણે આપીશું જ. આપે એની ઉપર સતતને માટે અભ્યાસ કરતો રહેવાનો છે, કારણ કે નજીકના સમયની જ્યારે બોર્ડની પરીક્ષા આવે તો એવું ન બનવું જોઈએ કે શિક્ષકની ગેરહાજરીમાં આપણું પરિણામ નબળું આવે. શિક્ષક છે પરંતુ વર્ચ્યુઅલ જે આપણે એજ્યુકેશન મેળવી રહ્યા છીએ તો ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છીએ તો એવું નો સમય આવવો જોઈએ કે કદાચ આપણે શિક્ષક ન હતા, આપણી સામે રૂબરૂ ન હોવાને કારણે આપણા અભ્યાસ ઉપર એની વિપરીત અસર થઈ. જ્યાં પણ આપણને અસમંજસ હોય ત્યાં આપ ટેલિફોનિક રૂબરૂ મુલાકાત માટે પણ શાળાએ આવી અને કદાચ છે વાલી સાથે આવી અને આપ થોડું ઘણું જે મુદ્દાઓમાં ન સમજાયેલું હોય એની ઉપર અભ્યાસ કરી શકો છો. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. વધુ નેક્સ્ટ ટાઈમ અભ્યાસ કરીશું. ધન્યવાદ.